वंदे मातरम विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 ना थोड़ा दाखला बाकी है ए पूरा करिए बराबर। अने आवती एक्जाम में संडे ની एक्जाम में बधी ज वस्तु मूकेली है એટલે ध्यान राखो। नानकड़ो एवो दाखलो धोरण 10 ની અંદર पण તમે આને બહુ સારી રીતે ભણીને આવ્યા છો। કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે। જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે આ વિમાન દ્વારા 10 સેકન્ડમાં કાપેલા એટલે 30 નો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ એટલે કાંઈ એવું હોય નામ જો એટલે 30 નો ખૂણો બને એટલે અહીંયા તમે જો અહીંયા તમે ઉગમ બિંદુ કરશો, અહીંથી પ્લેન અહીંયા આવે એટલે 10 સેકન્ડ જેવું થતું હોય બરાબર। આખો 30 નો ખૂણો છે અને એની હાઇટ કેટલી છે તો કે 3400। આવું બધું તમને ખબર છે। ડાયરેક્ટ તમે ત્રિકોણમિતિ આ બધું ઉપયોગ ના કરો, ડાયરેક્ટ તમે માહિતી લખી નાખો કે આની વચ્ચે ખૂણો આ છે બે વિમાનની સ્થિતિ છે 10 સેકન્ડ પછી। તો તમે ત્રિકોણમિતિ ધોરણ 10 ની અંદર જે ઉપયોગ કર્યો હતો એ પ્રમાણે 30 નો ખૂણો તો ત્રિકોણ એ કોઈ પણ એક લઈ લે કાટકોણ ત્રિકોણ 15 નો ખૂણો બને અડધો થાય એટલે તો tan θ પ્રમાણે સૂત્ર જોવા જાવ તો આ જે અંતર છે અને આ જે અંતર છે તમને બે ખબર છે AC OC બરાબર। તો ત્રિકોણ ADC માં D તો છે જ નહીં, O લઈ શકાય ને, ત્રિકોણ OC લંબ C બરાબર, અહીં O કહી શકો તમે। ત્રિકોણ કોઈ પણ લેવાનો છે, કાટકોણ ત્રિકોણ લીધો બરાબર। માં ત્રિકોણમાં વાત કરીએ આપણે અથવા ત્રિકોણ AOB માં tan 15 નો ખૂણો લઈ લો, tan 15 એટલે 7/5 ની બાજુ OC સામેની બાજુ અને આ પાસેની બાજુ કિંમત મૂકીએ તો તમને AC ને કરતા બનાવો લેવું થાય tan 15 ગુણ્યા OC। તો tan 15 નેચરલ સાઇન નેચરલ tan ની અંદર 15 જોશો તો 15 તમે 0 માં જોવાનું છે બરાબર। એટલે એમાં તમારી પહેલી જ કિંમત હશે 0.2679 એટલે 0.2679 ગુણ્યા OC એ 3400 નો છે, ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવશે 910 સમથિંગ હશે બરાબર। જો કે મેં અહીં ગણેલું છે અને ઉપરથી તમે બંનેનો ગુણાકાર કરો A ડેશ C ડેશ B હોવાથી તો આવું કહી શકો ને AB બરાબર 2AC બરાબર। ભાગાકાર કરી શકો અનુભવનું કરવા માટે એટલે બે વાર ગુણી નાખીએ અને ડબલ થઈ ગયું 910 ના ડબલ 1820 ઉપરના પોઈન્ટનો તમે સરવાળા બાદબાકી કરવાના। હવે તમને ખબર પડી ગઈ કે અંતર મળી ગયું ટોટલ એટલે આપણે કહી શકીએ કે એટલા અંતર 10 સેકન્ડમાં કાપે તો એના આપણે ભાગાકાર કરો તો એની જે મળે તમને શું મળે જડા બરાબર। સીધો નાનો એવો દાખલો છે। આગળ સવાલ છે આપણો, કોઈ એક વર્તુળાકાર વાળેલા તારની લંબાઈ, કોઈ એક સમતલનું ક્ષેત્રફળ, કોઈ એક ગોળા સાથે સદિશ સાંકળી શકાય ને સમજાવો। તો પહેલું વર્તુળાકાર લૂપ એટલે ગોળાકાર બરાબર, તારની લંબાઈ એટલે કે આનો જે પરિઘ હોય 2πr એને આપણે ચાપ 2πr આની ત્રિજ્યા r એને ચાપ કહીએ છીએ। તારમાંથી મળેલી લૂપનો સદિશ તરીકે ન લઈ શકાય કારણ કે તે સમાન દિશામાં હોતું નથી બરાબર, એવું કહી ના શકો એટલા માટે ચોક્કસ કોઈ દિશા નથી ને, રાઉન્ડ ફેર્યા કરે ને, ક્ષેત્રફળમાં શક્ય બનશે। હા, સમતલ ક્ષેત્ર સદિશ એ ગણી શકાય કારણ કે એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબાઈ અને પહોળાઈ સદિશ, જ્યારે સમતલની દિશા લંબરૂપી હોય છે। કોઈ પણ સમતલ લઈ લો તમે એની દિશા આ ડિરેક્શનમાં હશે બહારની તરફ બરાબર, ક્ષેત્ર સદિશ કહેવાય। ગોળો એ તટસ્થ સદિશ કહેવાય કારણ કે ગોળાનું ક્ષેત્રફળ કોઈ ચોક્કસ દિશામાં હોતું નથી, ગોળાનું કદ સાથે સંકળાઈ શકાતું નથી ગોળો બરાબર। V is equal to 4πr² એટલા માટે આ બધા સદિશ હોતા નથી ત્રિજ્યાવાળી વાતો। એટલે આ વિમાનના એકમાં હા જસ્ટ નોલેજવાળી વાત હતી, સાથે રાખવી જોઈએ। બહુ સાદા દાખલા છે આજે ફાઇટર
એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિમીની ઊંચાઈ પરથી 720 કિલોમીટરની ઝડપથી સમશી દિશામાં ઉડી રહ્યું છે. જો એ વિમાન વિરોધી તોપની બહાર અને ઉપરથી પસાર થતું હોય, જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય અને શિરોલંબ દિશામાં આ તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છૂટેલા ગોળો ફાઇટર પ્લેનની અથડાય. બસ અંતર ઊંચાઈના દાખલા હતા એ ટાઈપનું જ આધાર રાખવા જેવું છે. ફાઇટર પ્લેનને પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેનને ઉડાડવું જોઈએ જેથી ગોળો બચી જાય. કેમ કે તમે અહીંથી કોઈને ગોળો આમ ફેંકો, અહીંયા પ્લેન જતું હોય, તમે અહીંથી ગોળો ફેંકો તો આમ જશે ને પછી પાછો પડવાનું હોય પરવલે, તો આ હાઈટ મેક્સિમમ છે. જો એના કરતાં ઉપર રાખે તો બચી જાય. બરાબર, એ આપણે પ્રક્ષેપ ગતિમાં શીખીએ. પહેલાં કિલોમીટર ફેરવી નાખવા બધાને મીટરમાં. બરાબર, એ મીટરમાં આપેલો છે, આ પણ મીટરમાં છે. બરાબર, તો મીટરમાં ફેરવશો એટલે તો આરામથી આવડે છે. 00 કેન્સલ, 36 દુ 72. બરાબર, એટલે 200 મીટર થઈ જશે. અને યુએસએ તો આપી જ છે, બંદૂકમાં નાચવાની ગોળી. બરાબર, હવે આપણો જે પોઈન્ટ છે પહેલો એને લઈએ. ધારો કે ઓ બિંદુ સાથે થીટા ખૂણે પ્રક્ષેપ ગતિ કરાવો તો બે પ્રક્ષેપ ગતિ પડે, એક તો વી કોસ થીટા અને સાઇન થીટા. આપણે ઉપર જે રીતે કામ કરવું છે એટલે સાઇન થીટા લીધું. એટલે આપણે લખીએ ટી સમયમાં ગોળીએ કાપેલું અંતર અને ટી સમયે વિમાને કાપેલું અંતર બે ચેક કરવાના છે. બરાબર, એટલે માની લો કે યુ એક્સ ગુણ્યા ટી ઇઝ ઇક્વલ ટુ યુ વીપી પ્લેનનું ટી. તો યુ એક્સ કેવો છે તો કે એસ સાઇન થીટા અહીંયા ધારેલો છે આપણે. ટી ઇઝ ઇક્વલ ટુ વીપી ટી. બંને સમાન છે તો જ અથડામણ થાય. કોઈ વસ્તુ ભટકાય તો એનો મતલબ નીચેથી આ અહીંયા આવે અને આ એટલામાંથી અહીંયા આવે, બે એક સાથે ભેગા થાય તો ભટકાશે. અહીંથી પ્લેન આવી રહ્યું, અહીંથી ગોળી આવી રહ્યું, એક જગ્યા પર ભેગા થતા હોય તો જ અથડામણ શક્ય બને. એનો મતલબ કે સમાન હોવા જોઈએ. આ મારી વાત સમજવા જેવી છે. નોર્મલી કુદરતનો નિયમ જ છે. એટલા સમયની અંદર ઓલા એટલું અંતર કાપે, પછી જે તે હોય થોડુંક લંબચમ. તો સાઇન થીટાને કરતાં બનાવીએ આપણે. બરાબર, ટી કેન્સલ કર્યા પછી તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વીપી અપોન યુ એસ. તો સાઇન થીટા 200/600, 00 કેન્સલ, 1 સાઇન ની કિંમત યાદ જ હશે. થીટા બરાબર 1/3, ત્રીજો ભાગ એટલે 33 થાય. તો 33 તમે જ્યારે ખૂણો જોવા જશો, નેચરલ સાઇનની અંદર ખૂણો જો આ કિંમત ગોતવાની, તો અહીં કિંમત ગોતશો એટલે તમને આ સાઈડ તમને એક ડિગ્રી એંગલ મળશે, ઉપર તમને મિનિટ પણ હશે અને ડિગ્રી પણ હશે. એટલે એપ્રોક્સલી 19.5 ડિગ્રીનો શિરોલંબ ખૂણો બનાવે. બરાબર, હવે મહત્તમ ઊંચાઈ માટે જોઈએ તો આપણે એના સૂત્ર યાદ છે. ખૂણો મળી ગયો હોય તો એમાં પણ એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું એટલે જવાબ તો એ જ મળશે. મહત્તમ ઊંચાઈ, માનો કે ટી સમયે પ્લેનની ઊંચાઈ ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ સમાન હોય તો જ ગોળી વિમાન સાથે અથડાય. અને ટી સમયે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h બરાબર v0 સાઇન 90 - થીટા અપોન 2g. યાદ કરો, કિંમત મૂકો એટલે શું થઈ જશે? v0 ફેરવી નાખો 90 તો કોસમાં રૂપાંતરિત થશે એટલે h. બરાબર, હવે સાઇનની કિંમત તમે જાણો છો એટલી, તો એનો વર્ગ કરો. નિત્ય સમય અહીં કોસ સ્ક્વેર થીટા છે તો કોસ સ્ક્વેર થીટા બનાવવા માટે કિંમત મેળવશું તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 - કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3 પણ એનો વર્ગ એટલે 9. તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 - 9મો ભાગ એટલે ઓછો થાય એટલે 8/1 ભાગ વાત કરવાનો એટલે લસા લઈને કિંમત મૂકી દો. બધી કિંમત મૂકશો એટલે આરામથી તમે જે આપણા સૂત્રનો જવાબ જોતો છે પહોંચી શકો. 600, 8, 2, 10 એટલે ઉડાડી શકો છો તમે. જો 4, 5 એટલે અહીં 2 વધ્યું, 5, 15 ને 600 એટલે 600નો વર્ગમાં પણ ઉડાડી એટલે 1600 કિલોમીટર આટલી ઊંચાઈએ રહેવું જોઈએ. એનાથી એને નીચે આવવું જોઈએ નહીં, નકર અથડામણ થઈ જ જાય. મીટરમાં હતું, કિલોમીટરમાં ફેરવું. બહુ ઇઝી દાખલા છે. સાયકલ સવારવાળો, કેન્દ્રગામીવાળો કદાચ અગાઉ લીધો હશે.
એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે. જો 80 મીટરની ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર છે તો બ્રેક લગાવે ત્યારે દર સેકન્ડે ની ઝડપ 50 મીટર પ્રતિ સેકન્ડના દરથી ઓછી થાય છે. તો સાયકલના પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્યની દિશા શોધો. તો બહુ કંઈ જાણવા જેવું નહીં, પણ એક વસ્તુ તમને આપી છે 27 કિમી પ્રતિ કલાક. તો તમે આને કન્વર્ટ કરી શકો, અને કન્વર્ટ કરશો એટલે કેટલો જવાબ આવશે? અને તમને આવડે છે 27 ગુણ્યા 1000, 1 કિલોમીટર એટલે 1000, અને 36 એટલે કેટલા થઈ ગયા? 3600. 00 કેન્સલ. 9 13 27, 9 14 36, ભાગાકાર કરો 10 છે એટલે આરામથી જવાબ. ત્રિજ્યા આપી છે મીટરમાં. તો કેન્દ્રગામી વર્તુળાકાર પથ ઉપર ગતિ કરવી, ત્રિજ્યા બનાવી એટલે કેન્દ્રગામી કહેવાય. વર્તુળાકાર પથ એટલે હંમેશા કેન્દ્રગામી પ્રવેગ. તો શબ્દો ઉપરથી સૂત્ર યાદ રાખી લો. એક્સેલેટર v/r, એની અંદર તમે કિંમત જો તો તમને મળી જશે. તમારી પાસે વેગ તો મળી ગયો છે તમને, ત્રિજ્યા પણ 80 આપી છે, ભાગાકાર કરો. હવે કોઈ પણ વસ્તુ ગોળાકાર ફરે છે, આપણે એનો જવાબ 0.7, તો આ ત્રિજ્યા જો. તો અમે તમે જોયું છે કે અહીંયા જે આપણે આવી રીતે આકૃતિમાં દોરતા ને ડેલ્ટા વી આપણે એના કેન્દ્ર તરફ રાખતા, એટલે એના કેન્દ્ર તરફની હશે. બરાબર. તો તમે જો સાયકલ અને સ્પર્શક એકબીજાને લંબ છે, તો જેવી રીતે આપણે એકબીજાનું સૂત્ર મૂકીએ છીએ એ સ્ક્વેર પરિણામી, બંનેની કિંમત મૂકો. આર ક્યાં છે? બરાબર, ટી અને વી. આ તમારું ત્રિજ્યા તરફ જાય એટલે આર થયો. એક આમ ગયું અને એક આમ ગયું, અને એક ખૂણો બનાવે છે બીટા. બરાબર. તો બંને એક 0.5 અને 0.7, 25 49 74 નું વર્ગમૂળ કાઢો 86. સમજાય છે? તો હવે બીજું, આ મૂલ્ય મળ્યા પછીનો સ્પર્શકનો પ્રવેગ સાથે બીટા ખૂણો બને છે અંદર તરફ. તો થીટાનું સૂત્ર tan થીટા y/x ની કિંમત મૂકો. તો BC/PB, C 80 0. ભાગ્યા કરો એટલે 1.5. tan બીટામાં જોશો 1.14 ક્યાં થાય છે? આજુબાજુમાં કિંમત. તો 54 ડિગ્રી અને 48 મિનિટ આવશે. યુટ્યુબ ઉપર પણ ઘણાના વિડીયો છે, તમે એને ચેક કરો કે કઈ રીતે નેચરલ ટાઈમ સાઇન મતલબ કે નેચરલ સાઇન લોગેરિધમ લોગ જોવાય. બરાબર. થોડીક પ્રોસેસ આ બાકી રાખું છું, એકાદાનો વિડીયો બનાવીશ અને હું મૂકીશ. બરાબર, એ જોતા શીખવા માટે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ આજે થોડાક MCQ પણ લઈ લઈએ, કારણ કે નાનો એવો વિડીયો બને છે. આજે દાખલા પૂરા થઈ જાય છે, પણ થોડી JEE અને નીટ માટે. બરાબર, MCQ છે. પહેલો જ MCQ, આ ફોર્મ્યુલા મેં તમને અગાઉ પણ કીધું છે. રતન 4 હે, યાદ હોય તો યાદ છે ને? રતન એટલે r tan થીટા = 4, 4 રતન હે, એવું જ એક ફોર્મ્યુલા છે આ. તો જો ઉગમ બિંદુથી રકમ પર ધ્યાન આપો. ઉગમ બિંદુથી આગળ પ્રક્ષેપ કરેલા પદાર્થનો પ્રક્ષેપ કોણ માટેનું સૂત્ર. તો હાઇટની ફોર્મ્યુલા જો, અવધિની ફોર્મ્યુલા જો. બરાબર. sin v0 sin થીટા અને અહીંયા sin 2 થીટા. sin 2 થીટાની ફોર્મ્યુલા મૂકો. બરાબર. એટલે એનો મતલબ ઊંચાઈ અને આ બેનો ગુણોત્તર લ્યો એટલે h/r લેવાનું છે. h/r લેશો એટલે g કેન્સલ થઈ જશે. sin સ્ક્વેર થીટા sin 1 કેન્સલ થઈ જશે, એટલે વચ્ચે કોણ? તો કે sin વધે અને નીચે cos વધે. tan થીટા થઈ ગયું એટલે h = tan θ/4. 4 હે રતન. બરાબર. આ ફોર્મ્યુલા બહુ કોમન નહીં, મતલબ કે આવું જ્યારે હોય, કન્સેપ્ટ આપ્યો હોય અવધિ અને ઊંચાઈ વાળો, રકમ વાંચવાથી ખબર પડશે. ગમબુદ્ધિ પદાર્થને ફેંકવો એટલે ઉપર ઉડે અને આખું છે. તો બે ઘટના એક સાથે છે, આવું આપણે વિચારવાનું. બરાબર. એના આધારે જો તમને દાખલા આપ્યો છે ફરીથી, તો ડાયરેક્ટ મને સૂત્ર યાદ આવડતું હોય તો હું ડાયરેક્ટ કરી શકું. રતન 4 હે યાદ કરો. આ ફોર્મ્યુલા આવડતી હોય તો શું કીધું છે આ ઉદાહરણ રકમમાં? કે પ્રક્ષેપ કરતા પદાર્થની મહત્તમ ઊંચાઈ તેની અવધિ કરતાં અડધી છે. બરાબર. ઊંચાઈ એની અવધિ એટલે r કરતાં અડધી છે ઊંચાઈ, અને આ શું છે? અવધિ કરતાં અડધી છે. તો થઈ ગયું. કિંમત મૂકો. r કેન્સલ, 1/2 એટલે આવશે, એટલે પાછું 2 આવી જાય. tan થીટા 2. તો આવો જવાબ હોય તમે ગોતી શકો. જો નહીં તો તમારે પછી આપણે પ્રક્રિયા કરવી પડે. સૂત્ર જો તમને યાદ હોય, એક સૂત્ર છે
આ બીજું સૂત્ર છે અને અહીં 2 થીટા આવે એટલે સાઇન 2 થીટાની ફોર્મ્યુલા યાદ રાખી લેવી 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ફરજિયાત આ ફોર્મ્યુલાઓ તૈયાર કરવી પડશે બી ગ્રુપ વાળાને તકલીફ રહેશે પણ ધીમે ધીમે આ તૈયાર થઈ જશે હવે જો એનો ડાયરેક્ટ પણ યુઝ કરી શકો તમને એવું કે કયા પ્રક્ષેપ કોણે અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન હશે તો h અપોન r ની ફોર્મ્યુલા તમને ખબર હોય તો tan થીટા અપોન જો કે ડાયરેક્ટ આવડી જાય પણ અત્યારે નથી શીખ્યા સમાન છે તો અહીંયા r બરાબર લખવાનું r એટલે 1 થઈ ગયું 4 આવી ગયા તો tan થીટા બરાબર 4 તો કે અહીંયા સમાન હશે તો આવો વિકલ્પ તમે પસંદ કરી શકો શું કામ h બરાબર r સમાન કીધું છે કદાચ આવો પણ પ્રશ્ન પૂછે કે જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25 નો હોય તો એક પ્રક્ષેપ પદાર્થની અવધિ r છે તો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોવો જોઈએ તો સીધી વાત છે ખૂણો કેટલો હોય અવધિ સમાન હોય યાદ કરો જો બે પ્રક્ષેપ કોણનો સરવાળો 90 હોય તો એની અવધિ કેવી હોય સમાન તો θ1 + θ2 જો 90 કરવામાં આવે તો θ2 = 90 - θ1 તો 90 - 25 તો કેટલા થાય 65 તો મેં હમણાં તમને કીધું હતું 45 સમાન હોય પછી જો તમે 44 કરો તો અહીં કેટલા થાય 46 જો તમે અહીંયા 46 કરો તો અહીં કેટલા થાય 45 બરાબર સરવાળો 90 થાય એવા કુટી કોણની જોડ માટે એક પદાર્થની અવધિ બીજા કોણ માટે ક્યારે સમાન થાય તો એને 90 માંથી બાદ કરો એવા ખૂણા પર જ થતી હોય છે બરાબર તો થોડું જોઈ લો ફટાફટ આ છેલ્લો દાખલાનો લેક્ચર ખતમ કરીએ